આપણા સબસ્ક્રાઇબરને હેલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જામરાણીના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો? ઘણા ટાઈમે આપણે ફેસ ટુ ફેસ મળ્યા છે. હમણાં મિની બ્લોગ મૂકું છું, તો ખૂબ સરસ તમારા બધાનો સપોર્ટ છે. આવી જ રીતના મને સપોર્ટ દેતા રહેજો અને નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, આજે મારો દીપ છે, એમનો બર્થડે છે, તો એનો બર્થડે નો બ્લોગ લઈને આવ્યા છે, તો ફૂલ એન્જોય કરો. ચાલો બરોબર, આગળ મળીએ. ચાલો ફ્રેન્ડ, તો હવે આપણે દીપનો બર્થડે છે એનું આપણે કેક કટિંગ કરશું અને એન્જોય કરશું અને પૂરેપૂરો વિડીયો જોજો, બહુ જ મજા આવશે. છેક સુધી વિડીયો જોજો ફ્રેન્ડ. અને હા, આજે દીપનો બર્થડે છે તો અમારા માટે ખૂબ ખુશીનો દિવસ છે, તો સેલિબ્રેશન કરીએ ઘરે. અને બસ જો કેક લઈ આવ્યા છે લીઝા, નવ્યા અને હીરક, અને અમે ત્રણેય 6 જણા છીએ, પણ બહુ જ મસ્ત અમે બર્થડે ઉજવ્યો છે દીપનો. તો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ દીપ, હેપી બર્થડે ટુ યુ. ચાલો ફ્રેન્ડ, તો જો દીપે કેક કટિંગ કરી લીધી છે અને મને આપે છે. મેં કીધું તું ડેડીને આપેલા, એના ડેડી કે છે તારી મમ્મીને આપેલા. બસ એવું ચાલતું હતું. અને બસ હવે અમે જો કેક ખાઈએ છીએ. અને જોતામાં કેટલો મોટો મારો દીપ થઈ ગયો, મને ખબર નથી પડી. એટલો ડાયો, એટલો મારો દીકરો ડાયો છે કે ન પૂછો વાત. બધી રીતે મને ખૂબ સપોર્ટ કરે છે. એના કામમાં એના ડેડીને પણ સપોર્ટ કરે છે. અને નેચર પણ એનો ખૂબ જ સરસ છે ફ્રેન્ડ. જેને અનુભવ હશે એને તો ખબર જ હશે. તો જો અમે એને હક કરીએ છીએ અને ખૂબ ખુશી થાય છે કે ના, બહુ જ સરસ એમ. અને આજે અમારો આખો ફેમિલી બ્લોગ છે લઈને આવી છું તમારી સાથે, તો ખૂબ શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો હવે હું ગિફ્ટ આપું છું દીપને, તો હું અને એના ડેડી બંને ગિફ્ટ લેવા ગયા હતા. તો આજે દીપની ચોઈસનું અમે કડું લીધું છે, ચાંદીનું, ખૂબ હેવી છે, વજનવાળું છે, તો એને ખૂબ જ ગમે છે. તો જેને ખબર પણ નથી, અને અહીંયા અમે સરપ્રાઈઝ આપી છે. તો એનું જૂનું કડું કાઢી અને અમે નવું પહેરાવીએ છીએ. અને એને દર વખતે ગિફ્ટમાં અમે ચાંદીની વસ્તુ જ આપીએ છીએ, તો ઘણી બધું એની પાસે ચાંદીનું પણ ભેગું થઈ ગયું છે. તો કેટલો ખુશ છે કે એના મોઢા ઉપર જ ખુશી દેખાય છે. અને આ લીઝા શૂટ કરે છે, એને બતાવે છે કે જો મમ્મી ડેડીની ચોઈસ કેવી સરસ છે, મસ્ત લઈ આવ્યા ને મારા માટે. કેટલો ખુશ થઈ ગયો. તો હવે બસ લીઝા અને હીરક બંને આવ્યા છે, કેક ખવડાવે છે. અને ફ્રેન્ડ, અમે આજે પાઉંભાજી બનાવી છે ઘરે. તો એની રેસીપી તમે ઘણીવાર આપી છે બ્લોગમાં, પણ આજે ખાલી ડીશ તમને બતાવશું. ને પછી અમે અહીંયા ઘરે પિક્ચર જોવાના છીએ, જે જગદીશ કામ કરે છે, હોમ થિયેટર, જે તમને વાત કરી હતી કે બંગલા હોય છે, ફ્લેટ હોય છે, રિસોર્ટ હોય છે, ત્યાં બધી જગ્યાએ તે કામ કરે છે. તો મેં હમણાં તમને 2 દિવસ પહેલાં મારા બ્લોગમાં પણ કીધેલું છે કે જે કામ કરે છે એ કામ ઝડપથી કરવાનું છે, પછી ફિટિંગ કરવાનું છે. તો આજે એનું ઘરે ચાલુ કર્યું હતું, તો અમે છેક સુધીનું પિક્ચર જોયું, તારક મહેતા જોયું, અને થોડું ઘણી મારી રીલ્સ બધી જોઈ. પણ જેટલું થોડું ઘણું જોયું છે એ બધું તમારી સાથે શેર કરશું. પણ અત્યારે આપણે જમી લેશું પહેલાં. અને બસ જો હું બધાને બતાવું છું કે બર્થડે ઉજવાઈ ગયો છે, પોતપોતાની જગ્યાએ બધા બેસી ગયા છે. અને આજની અમારી ડીશ છે પાઉંભાજી. અને હા ફ્રેન્ડ, આજે થોડીક લાઇટલી બનાવી છે, ખૂબ તેલ મસાલાવાળી નથી કરી. અને જોઈ શકો છો ફૂલ ડીશ બનાવી છે આજે. તો દીપ બસ જમવા બેસે છે અને હું શૂટ કરું છું, પછી દીપ શૂટ કરશે, હું જમવા બેસીશ. અને અહીંયા અમે ટ્રાયપોડ ગોઠવો હતો, પણ નવ્યાને બહુ જ ગમે રમવો, તો એ રમે છે એનાથી. જો સામે પડ્યો છે.
તો બસ આવી નાની નાની આપણી ફેમિલી ખુશ રહે, આપણને પણ મજા આવે અને આપણા માટે પણ કંઈક નવીન લાગે. તો ગમે ત્યારે આપણે કાંઈ પણ હોય તો આવી રીતે એન્જોય કરીએ તો ખૂબ મજા આવે છે. તો અમે લોકો જો કેટલું સરસ કટિંગ કર્યું કેકનું, પછી બધા સાથે ટેબલ ઉપર બેસીને જમીએ છીએ, બધી વાતું કરીએ છીએ બધાની. તો આવી રીતના આપણે નાનું એવું ફંક્શન હોય તો પણ ભેગા થાય તો ખૂબ મજા આવે છે અને વાતું કરીએ છીએ. તો આમ ક્યાં દિવસ હાઈલો જાય છે, કામમાં પણ કાંઈ ખબર ન પડે અને આપણને ફૂલ પોઝિટિવિટીની આપણને ફીલ આવે. અને જોઈ શકો છો નવ્યા જો ટ્રાયપોડ રાખી અને એની એક્ટિંગ કરતી હતી, મજાક કરતી હતી. તો દીપે એને પણ શૂટમાં લીધી, અમારી ક્યુટ નવ્યા. અને બસ આપણે જમી અને પછી આપણે ઉપર હાલશું, જે દીપનો રૂમ છે. તો આ દીપનો બેડરૂમ છે. તો આપણે અહીંયા પહોંચી ગયા છે અને અહીંયા જો પ્રોજેક્ટર સામે લગાવ્યું છે અને હું નીચે બેઠી છું, આ લોકો બેડ ઉપર બેઠા છે અને બધા જ બસ પિક્ચર જોવે છે. તો શું ચડાવ્યું છે, દિવાલ ઉપર પિક્ચર પાડ્યું છે. તો અહીંયા અમારે તારક મહેતા ઉલ્ટા ચશ્માનો આખો અમે એક એપિસોડ જોયો અને થોડુંક નવ્યાને ગમે એવું કાર્ટૂન જોયું. અને પછી આપણે પિક્ચર આવશે, તમે ઓળખી જ જાશો બને ત્યાં સુધી. તો ઓળખી જાઓ તો ચોક્કસથી કમેન્ટમાં કહેજો મને કે આ કયું પિક્ચર અમે જોયું. તો થોડુંક પિક્ચરનું આ પણ જોયું. આપણે જે હેરાફેરી આવે છે પિક્ચર, જે પરેશ રાવલનું, તો એનું કોમિક આવે છે એ અમે જોઈએ છે. અને બસ જો અહીંયા વિડીયો શૂટ કરું છું હું પાછી, કે આપણે બતાવશું બધાને. તો જગદીશ ત્યાંથી સેટિંગ કરે છે અને જે કામ કરે છે આ એનું છે. તો ચાલો આગલા વિડીયોમાં મળશે.